તમને કઈ ખબર જ નથી પડતી. ફુદીનો લેવા મોકલ્યા તને કોથમીર લઈને આવ્યા, ઘરમાં રાખવા જેવા જ નથી. એ હિસાબે તો તારે ઘરની બહાર જ નીકળવું પડે, કેમ કે મમ્મી તો એમ કહેતી હતી કે આ મેથી છે. બે નવરી બજાર નીકળો અહીંથી. મમ્મી આજ હું દુકાનવાળાને છેતરીને આવી. કેવી રીતે? હું દુકાને 500 મગ લેવા ગઈ ને તો દુકાનવાળાએ કીધું કે જોખીને આપું, તો મેં ના પાડી દીધી કે મારે જોખીને નથી જોતા. પછી મેં એમ કીધું કે મને ગણીને આપો 500 નંગ, તો 500 ને 600 આપી દીધા. અરે ઈ 100 ગ્રામ નહીં હોય, છેતરી ગયો તને. મમ્મી પંખો કરો ને, બહુ ગરમી થાય છે. અરે કરો ને, બહુ ગરમી થાય છે. સામું શું જોવો છો? તારાથી એટલી ગરમી સહન નથી થતી તો નરકમાં શું થશે તારું? ભાવિન, મને નાચતા શીખવાડ ને. મને ક્યાં આવડે છે નાચતા? ખોટું બોલમાં, તને આવડે જ છે બધું નાચતા. અરે મને નથી આવડતું. આ તો મનીષા તો કેતી હતી એની મમ્મીને ફોનમાં કે ભાવિન મારા ઈશારે નાચે છે. હવે તમારે મને આજે 4 વ્હીલ હલાવતા શીખવાડીશ કે નહીં? તારો જીભડો જ એટલો હાલે છે ને કે 4 વ્હીલ હલાવવાની જરૂર જ નથી. ઓય, આપણે પૈસા વાળા ક્યારે થાશું? બસ જો એકવાર આ ઘરનો, ગાડીનો, નાના મોટા બીજા હપ્તા પૂરા થાય ને એટલે તરત આપણે પૈસા વાળા થઈ જાશું. તો પણ હપ્તા ક્યારે પૂરા થશે? જ્યારે આપણે પૂરા થઈ જાશું ને ત્યારે. એ ભાવિન, આમ જો એક ગાડી આવી ને તાર ભાઈબંધને ઉપાડીને લઈને વઈ ગઈ. હે? કોણ હતું એ? હાલ તો ગાડી તો એક દેખાતી હતી. હું તો ગાડી નંબર ખબર છે? ગાડીનો નંબર તો યાદ નથી, પણ એની ઉપર 1 ને 2 મીંડા લખ્યા હતા. મમ્મી એક ઢોલ લઈ દો ને, આખો દિવસ મારો ટાઈમ પાસ નથી થતો, તો હું દિવસે વગાડ્યા રાખીશ. અરે રેવા દે ને બાપા, હું લેવા બધાનું જીવવાનું હરામ કરે. હા તો પણ દિવસે નહીં વગાડું, રાત્રે બધા સુઈ જાય ને પછી વગાડીશ. કાકા બોલો ભાઈ, આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું? એમ ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત? એમને કોની વાઈફ? એમ એની જ ને, આપણે તો એવું જ ધારવાનું ને યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા, એના માટે તારા નહીં તોડવાના, વાસણ ધોવાના. એમ બરાબર, ખુશ થઈ જાય. એમ ચાલશે, ભાવશે ને ફાવશે, આ પહેલો નિયમ. ક્યાં બાત? અને આ બહેનોને પણ કહી દઉં, હા, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં બાત? એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં બાત હે, વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને, ઝઘડો, હા, એ સારું. એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્નીના ઝઘડી લેવાથી એમના પાડોશીઓ અને રિલેટિવ્સ બંનેનું બ્લડ પ્રેશર સારું રહે. બાકી તો એ લોકો જ ચડાવે નહીં. હા, અને ચાલશે, ભાવશે, ફાવશે, આ કન્ટિન્યુ. મારા ભાઈના હમણાં જ મેરેજ થયા. હા, એ પણ એકદમ આવો જ છે, ચાલશે ભાવશે ફાવશે વાળો. એમ દૂધી, ટીંડોળા, કારેલાનું શાક ખાઈ જાય ચૂપચાપ, એક અક્ષર ના બોલે. એ તો ક્યાંક તો વાઈફ એકદમ બ્યુટીફુલ હોય તો થાય, ક્યાંક તો એકદમ માથાભારી હોય તો થાય. એવું જ છે ને. પણ શું છે, મારાથી બોલાયું છે નહીં.